સોનમ વાંગચુક માટે એવું કહીને ધરપકડ કરવામાં આવી હતી કે એમણે લોકોને ભડકાવ્યા છે અને એ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે એવું કહી રહ્યું છે કે લદ્દાખમાં શાંતિ સ્થાપવી હોય તો સોનમ વાંગચુકની જરૂર છે. સોનમ વાંગચુકનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. આમિર ખાનની 3 ઇડિયટ ફિલ્મ્સ તમે જોઈ હોય તો તમને ખબર હશે કે આમિર ખાને જે પાત્ર ભજવ્યું છે એ સોનમ વાંગચુક, અને કેન્દ્રના ગૃહ મંત્રાલયે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ એમની ધરપકડ કરેલી અને આજે એ નેશનલ સિક્યુરિટી એક્ટની જે અટકાયત છે એ રદ કરી દેવામાં આવી છે. અને જે સોનમ વાંગચુક માટે એવું કહીને ધરપકડ કરવામાં આવી હતી કે એમણે લોકોને ભડકાવ્યા છે અને એ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે એવું કહી રહ્યું છે કે લદ્દાખમાં શાંતિ સ્થાપવી હોય તો સોનમ વાંગચુકની જરૂર છે. બીજી નવાઈની વાત એ છે કે સુપ્રીમ કોર્ટનો 3 દિવસ પછી ચુકાદો આવવાનો હતો. એ પહેલાં જ કેન્દ્રના ગૃહ મંત્રાલયે આજે નેશનલ સિક્યુરિટી એક્ટ રદ કરી દીધો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને ખ્યાલ હશે સપ્ટેમ્બર 2025ની અંદર લદ્દાખના લેહની અંદર એક જબરજસ્ત આંદોલન થયું હતું અને એ જે વિરોધ પ્રદર્શન થયું હતું એ જબરજસ્ત હિંસક બન્યું હતું અને 4 લોકોના મોત થયા હતા અને લગભગ 160થી વધારે લોકોને ઈજા થઈ હતી. લદ્દાખમાં આંદોલન થયું હતું, એની જે મુખ્ય માંગણીઓ હતી એમાં લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી અને એના અનુસંધાનમાં એક પ્રદર્શન થયું હતું. એમાં માંગણી એ હતી કે લદ્દાખ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યું ત્યારે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું. તો આ બધા જે પ્રદર્શનકારીઓ છે એમની માંગ હતી કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવામાં આવે, 6 શેડ્યુલ હેઠળ સમાવેશ કરવામાં આવે એટલે આદિવાસી રક્ષણ આપવામાં આવે, અલગ પબ્લિક સર્વિસ કમિશન બનાવવામાં આવે અને 2 લોકસભા બેઠકોની માંગ કરવામાં આવી હતી. હવે જ્યારે આ લદ્દાખના લેહમાં પ્રદર્શન થયા ત્યારે સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી અને એવું કહીને ધરપકડ કરવામાં આવી હતી કે એમના ભાષણો જે છે એ લોકોને ભડકાવ્યા છે. જ્યારે કોર્ટની અંદર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવું કીધું હતું કે વાંગચુકે સંવેદનશીલ સરહદ વિસ્તારમાં લોકોને ઉશ્કેરેલા અને જૈનજીને ભડકાવેલા અને નેપાળ બાંગ્લાદેશ જેવા પ્રદર્શનની વાત કરી હતી અને એમના ભાષણો ગાંધીજીના સિદ્ધાંતની વિરુદ્ધ હતા. મતલબમાં સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બર 2025ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી અને એમને જેલપુર જેલમાં બંધ રાખવામાં આવ્યા હતા અને નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવેલી હતી. એટલે 6 મહિના થઈ ગયા સોનમ વાંગચુક જોધપુરની જેલમાં હતા. નેશનલ સિક્યુરિટી એક્ટની અંદર એવું છે કે કોઈ પણ આરોપીને સરકાર પકડીને જેલમાં પૂરી શકે અને 12 મહિના સુધી કોઈ પણ કેસ નહીં ચાલે તો પણ 12 મહિના સુધી રાખવાની એમાં પરવાનગી છે. એટલે 6 મહિના સોનમ વાંગચુકના થઈ ગયા. પરંતુ આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એણે નિવેદન આપ્યું કે સોનમ વાંગચુકની અટકાયતથી લદ્દાખના જે શાંતિપ્રિય લોકો છે એને નુકસાન થઈ રહ્યું છે. બંધ અને પ્રદર્શનનું જે વાતાવરણ છે એને કારણે વિદ્યાર્થીઓ, નોકરીની તૈયારી કરતા યુવાનો, વેપારીઓ, ટૂર્સ ઓપરેટર્સ, પ્રવાસી, અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલે સોનમ વાંગચુકની નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળની અટકાયત રદ કરવામાં આવે છે અને ત્યાં આગળ શાંતિ સંવાદ જરૂરી છે. મતલબમાં સોનમ વાંગચુકને છોડે તો ત્યાં શાંતિ સ્થપાય એવું છે, એવું કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લાગ્યું છે. હવે સોનમ વાંગચુકના જે પત્ની છે ગીતાંજલિ વાંગચુક, એમણે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન કરેલી અને એવું કીધું હતું કે આ જે અટકાયત કરવામાં આવી છે એ ગેરકાયદેસર છે. જૂની એફઆઈઆર અને આરોપો હેઠળ એમની અટકાયત કરવામાં આવી.
અને એક્સ પ્લેટફોર્મ ઉપર એમણે લખ્યું ગીતાંજલિ વાંગચુકે કે ભય છે, શાંતિ નથી. અટકાયત પછી લદ્દાખમાં કર્ફ્યુ, ઇન્ટરનેટ બ્લેકઆઉટ, યુવાનોની ધરપકડ અને ગોળીબાર થયા. હવે નવાઈની વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં સોનમ વાંગચુકની અટકાયત વિરુદ્ધ એક હેબિયસ કોર્પસ પિટિશન ચાલી રહી હતી અને 3 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં એના વિશે ચુકાદો આવવાનો હતો. પણ એ પહેલાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી દીધી કે સોનમ વાંગચુકની નેશનલ સિક્યુરિટી હેઠળની અટકાયત છે એ રદ કરી દેવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. આભાર.